મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે અને અહીંથી શિવકથાનો પ્રારંભ થાય એના પહેલાં આજની આ દિવ્ય સભાના જે યજમાનો છે તેઓ અહીંયા પૂજનમાં જોડાશે. ઇન્દિરાબેન વિપિનભાઈ પટેલ શ્રીજી પ્રસન્નતાર્થે, અંકિત રાજેશભાઈ પટેલ એમનો બર્થડે છે એટલા માટે, દીપકભાઈ મનીષાબેન પટેલ શ્રીજી પ્રસન્નતાર્થે, ચંદ્રિકાબેન નવીનભાઈ પટેલ શ્રીજી પ્રસન્નતાર્થે, દીક્ષિતાબેન પ્રવીણભાઈ પટેલ ભગત, પછી પંકજભાઈ એન્ડ ભારતીબેન તેઓ પણ આજની સભાના યજમાન છે. તો આજે 6 યજમાનો થયા છે. સાથે સાથે અર્જુનભાઈ ખાસ ફ્લોરિડાથી આવ્યા છે, તો આપ પણ પૂજનમાં જોડાઓ. મંત્ર બોલો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં શ્રિतं દ્વિભુજમે વચચુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. એક વાત ભૂલાઈ જાય એટલે પહેલા કહી દઉં, આવું મંત્રગાન થાય, પૂજન થાય એટલે તાળીઓ પાડવાનો આગ્રહ રાખવાનો. નહીં તો શું થાય ખબર છે, શોક સભા ને સભા બે સેમ થઈ જાય. એટલે હાથને એમ બાંધીને નહીં બેસવાનું, હાથમાં ડોલર ભરેલા ના હોય આપણા, થોડાક એને આમ ખુલ્લા કરવાના. બરાબર? હમણાં નહીં, પછી. નમામિ શંકર શાંત શિવમ શાશ્વતમીશ્વર શંભુ ત્રિલોચનમ દેવં ભક્તાનાં ભયહારકં નમામિ શિવં ભવતારકં તમ. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ચંદ્ર ભગવાનની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન
દેવની જય. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામની શિકાગો ખાતેની આ શાખા, એની અંદર વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીએ. આજની આ મહાશિવરાત્રિ પર્વની દિવ્ય સભા, એની અંદર ઉપસ્થિત જો આબે હૂબ એકદમ મહાદેવજીના દર્શન થાય છે. તો એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાનના સૌ લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રિનો દિવસ હોય તો શું કરવાનું હોય? શક્કરિયા ખાવાના હોય. બીજું શું ખાવાનું હોય? અરે અર્જુનભાઈ, હું ક્યારેક વિચાર કરું, આપણા ગુજરાતમાં છે ને લગભગ કોઈ પણ ઉત્સવની પહેચાને ખાવાથી શરૂ થાય. દશેરો આવે તો ઉત્સવ પછી પેલા વિચાર થાય કે જલેબી ફાફડાનો પ્રોગ્રામ તો પાકો. હમણાં હોળી આવશે એટલે ખજૂર પાક ને ધાણી ને ચણા. આ તો બહુ નોર્મલ વાત છે, એક રમૂજની વાત છે. પણ આખા વિશ્વમાં ગુજરાતીઓ સનાતન ધર્મના દરેક ઉત્સવને ખૂબ ભાવથી ઉજવે છે. એનું આ પ્રતીક છે. આજે મહાશિવરાત્રિનું પર્વ છે તો કોઈએ એવું કીધું કે આજે શક્કરિયા ખાવાના હોય. કોઈ એમ કહે છે કે ભાંગ પીવાની હોય. ભાંગ તો વાંધો નહીં, ભાંગ સુધી આમ તો પીવાય તો નહીં જ, પણ પેલું બોટલમાં ઓરિજિનલ જે ભાંગ મળે છે ને એ ના પીવાય. નશા બે પ્રકારના થાય. એક ભગવાનના નામનો નશો, અને બીજો નશો એ કરવા માટે ભાંગ કાં તો દારૂનો સહારો લેવો પડે, એ નશો. પણ જેને ભગવાનના નામનો નશો થઈ જાય એને બીજા કોઈ નશાની જરૂર રહેતી નથી. અને એનું ઉદાહરણ તો આપણે જોયું. હમણાં ધનુર્માસ દરમિયાન જે અખંડ જપ યજ્ઞ રાખેલો, તો તમે બધા હરિભક્તોએ એની અંદર ફોર્મ ભર્યા અને 2 કરોડ જેટલા મંત્ર જાપ તમે બધાએ કર્યા. આના સર્ટિફિકેટ પણ અત્યારે રેડી થયા છે. અને સર્ટિફિકેટ તો ન કહેવાય, અને પ્રસાદ પત્રમ નામ આપેલું છે. જેને કર્યા એ બધાને આ મળશે. કોઈએ 12 લાખ કર્યા, કોઈએ 11 લાખ કર્યા. અમારા હાથમાં ધીરુ બાપાનું છે, 12 લાખ જાપ એમને કરેલા છે. મુંબઈથી થયા છે, વડોદરાથી થયા છે. તો ટોટલ 2 કરોડ પ્લસ જાપ આપણા મંદિર થ્રુ થયા. એક મહિના પૂરતું હતું, પણ નશો એટલે શું એ તમને કહું. કેટલાય એવું કહે છે કે સ્વામી હવે આ તો અમને વ્યસન થઈ ગયું. આપણે ત્યાં બિપિન દાદા આવે છે, ક્યાં ગયા? સવારમાં આવે. એ તમે નહીં, આ બિપિનભાઈ, તમે બેસી જાઓ. તો આ બિપિન દાદા છે, તો એમને 8 લાખ જેટલા જાપ કર્યા. પણ સવારમાં જોઈએ ને તો અહીંયા પ્રદક્ષિણા કરે ને સ્વામિનારાયણ 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 ચાલુ હોય. આવા બધાએ કર્યા છે. પણ આંકડો નક્કી કર્યો કે મહિનામાં આટલા કરવાના, તો એમને નક્કી કર્યું કે 1 દિવસમાં આટલા કરું ને તો જ આટલા પૂરા થાય. અને આજે એમનો રિસ્પોન્સ એવો છે કે આજે મને દરરોજ આ મહામંત્ર કરવાનું એક વ્યસન થઈ ગયું છે. એવરીડે હાલતા ચાલતા ખાતા પીતા એ સ્વામિનારાયણ 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 ચાલે, મહામંત્રનું જાપ, તો બીજા કોઈ વિચારો નથી આવતા. અને અભ્યાસ માટે જ આ હતું એક, કે મહિના સુધી અભ્યાસ પછી
તમને ફીલ થાય તો કન્ટિન્યુ તમે કરતા રહો. આમાંથી ઘણા બધા એવા હશે કે જેમને કન્ટિન્યુ ચાલુ કરી દીધા હશે. કોણ કોણે ચાલુ કર્યા કન્ટિન્યુ? આ બધાને એકવાર તાળીઓથી વધાવવા જોઈએ. ગુજરાતીમાં કહેવત છે, નવરું મન શેતાનનું ઘર. મન નવરું પડે ને એટલે શેતાનનું ઘર બની જાય. એક ભાઈએ છે ને એક ભૂતને વશ કર્યું. હવે શું કામ વશ કર્યું એને? બધા કામ ઝડપથી પતી જાય એટલા માટે. પછી પેલા ભૂત ભાઈ કે પેલા પાસે આવીને, બોલો શું કામ છે? તો કે મારા માટે આજે સરસ મજાનું જમવાનું બનાવીને લાય. 10-15 મેનુ કહી દીધા. પેલો 1 મિનિટમાં બનાવીને લાવ્યું. આને ખાધું. ભૂતે એક શર્યત રાખેલી કે મને નવરું નહીં રહેવા દેવાનું. હું જો નવરો પડીશ ને તો હેરાન કરીશ તને. જેવું કામ પતે એટલે બીજું કામ મારા માટે રેડી રાખવાનું. જમવાનું પત્યું કે ભૂતભાઈ કે બોલો કામ, કે પાણી લેતો આય. એ તો જે કામ કે 1 સેકન્ડમાં ને 1 મિનિટમાં પતાવી દે. આ કે આખું ઘર સાફ કરી નાખ. ત્યાં સુધી આખું આંગણું સાફ કરી નાખે, બધું જ કરી નાખ્યું. હવે ઘણા બધા કામ કીધા, એ તરત કામ કરે. આને થયું કે હવે આને કયું કામ સોંપવું? એટલે એક વિચાર આવ્યો કે હમણાં એક મોટો થાંભલો રોપ્યો. પછી જ્યારે પણ ભૂત નવરું પડે ને એટલે કે ચલ ભાઈ ઉપરથી નીચે, નીચેથી ઉપર. અને જ્યારે ઓરિજિનલ કામ પડે ત્યારે એને પાછું બોલાવે. એટલે મનને છે ને ક્યાંક પોરવી દેવું પડે. એ કોઈ પણ ઉત્સવ હોય એનો મર્મ આ જ હોય છે કે મનને આપણે ભગવાનમાં જેટલું પરવી દઈએ, નામસ્મરણમાં, દર્શનના, ભગવાનના સ્વરૂપમાં, એટલું આપણને સુખ મળે. આજે તમે જુઓ, નામસ્મરણ જેને જેને કરવાનો અભ્યાસ રાખ્યો એના માટે એના માઇન્ડ ઉપર એક ઇફેક્ટ થાય જે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને કીધી. એનું નામ છે સાયકો ન્યુરો લિંગ્વિસ્ટિક ઇફેક્ટ. આમાંથી આ બધાને ખબર હશે યુવાનોને. એનાથી તમારું મન એક જગ્યાએ પકડાઈ રહે છે. ઘણી બધી ફિલોસોફી એના માટે જોડાયેલી છે, જેમ કે લો ઓફ એટ્રેક્શન એની સાથે જોડાય, સાયકો ન્યુરો લિંગ્વિસ્ટિક ઇફેક્ટ એની સાથે જોડાય. આપણને ખબર નથી હોતી, પણ શાસ્ત્રોમાં જે વિધાનો લખાયા એ ભગવાનની સાથે જોડવા માટેના વિધાનો છે. નવરા નવરા વિચાર આવે એના કરતાં એ મનને ભગવાનમાં જોડી દીધું હોય તો એટલા વિચારોમાંથી આપણે બાકાત થઈ જઈએ. સારા વિચારો આવે, ભગવાનનું નામસ્મરણ થાય, ભગવાનનું સ્વરૂપ જો આપણા દિલમાં આવે તો નેગેટિવ વિચારોમાંથી દૂર થયા પછી આપણા શરીરને પોઝિટિવ એનર્જી મળે છે. આ એનો ઘણો બધો પ્રભાવ છે. એટલે જેને કર્યા છે એના માટેના પ્રસાદ પત્રમ ત્યાં કાઉન્ટર ઉપર આપી દીધા છે, ત્યાંથી રિસીવ કરી લેવાના. અને કાયમ તમને યાદ રહેશે. અને જેને કર્યા છે એને કન્ટિન્યુ ચાલુ રાખવાના છે. એક અભ્યાસ ભગવાન સુધી પહોંચવા માટેનો. ખાસ યુવાનોએ પણ સ્ટાર્ટ કરવાનું. આ તમે ભલે ગમે તેટલા વ્યસ્ત હો, પણ ભગવાને આપણા મનને એવી શક્તિ આપેલી છે કે એક સમય 2 કામ કરી શકે. એટલું પાવરફુલ મન છે. ખાતા ખાતા ટીવી જોવાય છે કે નહીં? મેચ જોવાય છે કે નહીં? તો પછી એક ક્રિયા સાથે બીજી ક્રિયા જો એક સાથે થતી હોય તો સ્વામિનારાયણ 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 મહામંત્રનું રટણ એ ચાલુ રહેતા રહેતા ક્રિયાઓ પણ સહેજે સહેજે થવાની જ છે. એક અભ્યાસ કરવો પડે અને અભ્યાસની અંતે એનું ફળ મળે છે. તો આજનું મહાશિવરાત્રિનું પર્વ એ ફક્ત પર્વ નથી, અંધકારથી પ્રકાશ તરફની એક યાત્રા છે. ક્યારેક ક્યારેક માણસ અંધકારમાં ડૂબેલો હોય છે, પણ એ પ્રકાશ તરફ ગતિ કરવાની છે. આ દુનિયામાં દિવસ અને રાત્રિ એવું કહેવાય છે. તો અંધારું છે કે પ્રકાશનું અસ્તિત્વ છે?
પ્રકાશ એ સર્વત્ર છે, અંધકાર એ પ્રકાશનો અભાવ છે. અને એટલા માટે જ્યારે અહીંયા દિવસ હોય ત્યારે બીજે ક્યાંક રાત્રિ હોય. પ્રકાશનો અભાવ. પૃથ્વી ગોલ ગોલ ફરે એટલે ત્યાં પ્રકાશ ના હોય એટલે અંધારું થાય. તો પ્રકાશનો અભાવ એ અંધાર છે. તો અંધકારથી પ્રકાશ તરફની યાત્રા એટલે મહાશિવરાત્રિનું પર્વ છે. પણ આપણને ચોક્કસ એક પ્રશ્ન થવો જોઈએ કે બાહ્ય જગતમાં પ્રકાશ અને અંધકાર તો દેખાય છે, પણ શું આપણે અંદરથી જાગેલા છીએ? વેદોમાં એવું કહ્યું, જાગૃતિ એવો શબ્દ વાપરેલો છે વેદોમાં, ઉપનિષદોમાં. એટલે કે હંમેશને માટે સુષુપ્તાવસ્થામાંથી બહાર, એ ભીતર અંદરમાંથી આપણે જાગીએ એના માટેનું એક વિધાન છે. તો મહાશિવરાત્રિનું પર્વ આપણને અંદરથી જગાડે છે. શિવ એ કેવળ મૂર્તિ સ્વરૂપ નથી. શિવ તત્વનો અર્થ થાય છે કે જે મંગલકારી છે. ઘણી વખત શિવપુરાણની કથામાં તમને કીધું કે માથા ઉપર ચંદ્રમા છે. જુઓ, ચંદ્રમા દેખાય છે મસ્તક ઉપર. તો એ મનની શીતળતાનું પ્રતીક છે. મન જ્યાં સુધી શાંત ના હોય ત્યાં સુધી સારા વિચારો પણ ના આવે. પછી ગળામાં સર્પ છે, દેખાય છે સર્પ? તો એ જે સર્પ છે એ ભય પર વિજયનું પ્રતીક છે. મહાદેવજીને 3 નેત્ર છે, એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આ ત્રણેય કાળનું જ્ઞાન. અને ભસ્મ એટલે સંસારની નશ્વરતા. આજે પૂજા શરૂ થઈ એના પહેલા મેં વાત કરી હતી બધાને કે તિલક ચાંદલો કરવાનો ખાસ આગ્રહ રાખવો. જો અત્યારે નહીં કરો તો મૃત્યુ પછી ડેડ બોડી ઉપર કોક ને કોક તો કરશે જ. કરતા હોય ને, તમે બધા જાઓ તો ડેડ બોડી ઉપર શું કરે છે? ચાંદલો કરતા નથી, આખી અર્ચા કરે છે. અને જો વધેલું ચંદન હોય તો છાતી ચોપડી દે. તો ત્યારે કરવાનું છે, એ તો બીજા કોક કરશે. તો ભગવાન કહે છે કે ભાઈ તને આટલું સારું શરીર આપ્યું તું, તે તારા હાથેથી શું કર્યું? એટલે ખાસ તિલક ચાંદલો કરવાનો આગ્રહ રાખજો. ના હોય તો ત્યાં કાઉન્ટર ઉપર છે, લઈ લેવાનું. આજે મારી નજરમાં ઘણા બધા આવેલા છે જેના નથી એના. પણ કરવાનો આગ્રહ રાખશો તો આવતા રવિવારે હું સભામાં પણ તમને કહીશ કે આ ભાઈને નહોતો કર્યો ને આમને કરીને આવેલા છે. આજે આપણા વિપિન દાદાનો જન્મદિવસ હતો 12 તારીખે. પછી એમને એક નિયમ આપ્યો કે તિલક ચાંદલો કરવાનો. જુઓ શોભે છે કે નહીં તિલક ચાંદલાથી. અને હવે કાયમ કરવાના છે. કેટલા બધા રાજી થયા, એમને તિલક ચાંદલો કર્યો હતો. તો તમે બધા કરો, સંતો રાજી થાય. સંતો રાજી થાય તો પછી કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અત્યારે કરવો છે કે પછી કરવો છે? પછી કોણ કરશે? પછી તો જેને કરવો એ કરશે, કદાચ હાથમાં આવ્યા તો. નહીં તો પ્લેન ક્રેશ થઈ જાય તો કશું જ ના હાથમાં ન આવે. એટલે કરવાનો ખાસ આગ્રહ રાખજો. ભસ્મ એ શરીરની નશ્વરતાનું પ્રતીક છે. આ શરીરનું કોઈ નક્કી નથી. આજે છે કાલે નથી. આજે સ્વસ્થ છે કાલે બીમાર હશે. આજે પતલું છે કાલે જાડું થશે. તો શરીર એનું કોઈ ઠેકાણું નથી. હંમેશ માટે પ્રતિક્ષણ એ શરીરમાં કોઈ ને કોઈ બદલાવ આવે છે. આપણને ખબર નથી હોતી પણ બદલાવ જરૂર આવે છે. એટલે આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શિવજી એ શીખવે છે કે ત્યાગ, જો આ બધું કરવું હોય ને તો ત્યાગ મહત્વનો છે. ત્યાગ એમાં જ તપ રહેલું છે. તપમાં જ તેજ છે અને તેજમાં જ જીવનનો સાર છે. તો તમે જે કોઈ કાર્ય કરો એ તપની સાથે જોડાયેલું છે. આજે મહાશિવરાત્રિના પર્વનું શું વિશેષતા હોય?
શા માટે આજે મહાશિવરાત્રિનું પર્વ કરવામાં આવે? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે મહાશિવરાત્રિનું પર્વ એ દિવસે ઉપવાસ કરવો, ઉત્સવ કરવો. આજે ફરાળ કરવાનો હોય એટલે ફરાળની અંદર શક્કરિયા, દૂધ ને જે બધું આવે એ કરવામાં આવતું હોય. ભગવાન સ્વામિનારાયણ એમને એવી પરંપરાઓ સ્થાપી કે એ સમય જે અંધકારમાં ડૂબેલો હતો એને પ્રકાશ તરફ લઈ ગયા. શિક્ષાપત્રીની અંદર મહારાજે એક આજ્ઞા કરી, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈ. આ પંચદેવતાને પૂજ્યપણે કરીને માનવા. વિષ્ણુજી એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોહો. એકાત્મતા જાણવી નારાયણ અને શિવ તત્વની. આજે કદાચ આ બાબત સમજવી બહુ અઘરી છે, પણ તમે દક્ષિણ ભારતમાં એક ઉદાહરણ માટે કહું તો કાંચીપુરમ નગર છે. કોઈ ગયા છો ત્યાં કાંચીપુરમમાં? ઘણા બધા ગયા છે. ત્યાં બે ભાગ છે. કયા કયા? શિવકાંચી અને વિષ્ણુકાંચી. હવે શિવકાંચી અને વિષ્ણુકાંચી આવા બે એક જ સિટીમાં ભાગ છે. પણ આજથી પહેલાના સમયમાં એવું હતું કે અહીંનું પાણી કોઈ ના પીવે ને ત્યાંનું પાણી અહીંયા કોઈ ના પીવે. એક ચોખાનું દાણો પણ ટ્રાન્સફર અહીંથી ત્યાં ન થાય, એટલું વૈમનસ્ય. અને એ જ સ્વામિનારાયણ ભગવાને વૈમનસ્ય દૂર કરવા માટે પોતાના ભક્તોને આજ્ઞા કરી દીધી, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. હવે આમાં ફિલોસોફિકલી આપણે બહુ જવું નથી કે આ બંને એક કેવી રીતે છે, પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આ બધી આજ્ઞાઓ કરેલી છે શિવ તત્વ માટે. શિવ એ મંગલ તત્વ છે. આજે મહાશિવરાત્રિના પર્વની વિશેષતા એ છે કે શિવ તાંડવ સ્તોત્રનું પ્રાગટ્ય આજે થયેલું. એની રચના કેવી રીતે થઈ શિવ તાંડવની? તો રાવણનું નામ સાંભળ્યું છે? એ કોણ હતો રાવણ? અભિષેકભાઈ, રાવણ કોણ થા? નથી ખબર? શિવજીનો ભક્ત હતો. વાહ, ખબર છે. હા, રાવણ હતો, બરાબર. એ શિવ ભક્ત હતો, બહુ મોટો શિવ ભક્ત. એને આ સ્તોત્ર રચ્યું. પણ કેવી રીતે રચ્યું એના માટે તમને નાનકડી વાત કહું તો ભગવાન મહાદેવ ભોલાનાથ એમનું નિવાસ સ્થાન શું કહેવાય છે? કૈલાસ. હવે ભક્ત હતો એટલે એને આખો કૈલાસ ઉપાડીને શ્રીલંકામાં સ્થાપવો એવું નક્કી કર્યું. લંકામાં આખો કૈલાસ ઉપાડીને લઈ આવો. ઘણી વખત આપણે વિચારીએ ને, આપણે ભગવાન પાસે જવું એના કરતાં ભગવાનને મારા ઘરે કાયમ માટે લઈ લઉં, દરરોજ ક્યાંય જવાની જરૂર નથી. પણ મંદિરમાં જે શાંતિનો અહેસાસ થાય ને બીજે ક્યાંય થાય? ઓક્સિજન છે ને ગાર્ડનમાં વધુ મળે ઘર કરતાં, એટલે ગાર્ડનમાં શાંતિ મળે છે. એમ ઘરમાં ભલે સિંહાસન હોય, ભલે ભગવાન હોય, પણ વધારે ભગવત તત્વની શક્તિ એ મંદિરમાં જ પ્રાપ્ત થાય. આજે કૈલાસ પર્વત આખો ઉપાડવાનો પ્રયાસ કર્યો. કોને? રાવણે. કે આખો પર્વત લઈ જાઉં ને ત્યાં લંકામાં સ્થાપી દઉં એટલે મારા સ્વામીનું સ્થાન કાયમ માટે ત્યાં થઈ જાય. પણ પાર્વતીજી એ મહાદેવજીને કહે છે, આ જુઓ તમારો ભક્ત શું કરે છે, આ તો આખો કૈલાસ ઉપાડવાની વાત કરે છે. મહાદેવજી કહે છે, દેવી કંઈ ચિંતા કરશો નહીં. એટલે મહાદેવજીએ પોતાનો જે અંગઠો હતો ને, જમણા પગનો અંગૂઠો, એ જોરથી પ્રેસ કર્યો. એ પ્રેસ કર્યો એટલે કૈલાસ ઉઠાવી શક્યો નહીં રાવણ. એટલે રાવણને થયું કે આ મહાદેવજી મારા સ્વામી, એમને બહુ શક્તિનો પ્રયોગ કર્યો. એટલે તરત જ રાવણે સ્તુતિ કરવા માટે એક સ્તોત્રનું ગાન કર્યું. એ સ્તોત્ર એટલે કયું છે? શિવ તાંડવ સ્તોત્ર. અને આ સ્તોત્ર જ્યારે બોલ્યો ને ત્યારે મહાદેવજીએ નૃત્યની શરૂઆત કરી, જે સૃષ્ટિ માટે સંહાર, પાલન અને પોષણ માટેનું કહેવાય છે. તેવું શિવ તાંડવનું પ્રાગટ્ય આજે થયેલું છે. કેટલું સરસ મજાનું છે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે
ગલેવલંબ્ય લંબિતાંબુજંગતુંગમાલિકામ ડમડ 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 નિનાદમડવર્યમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ ઇમં હિ નિત્યમેવ મુક્તમુત્તમોત્તમં સ્તવન પઠન સ્મરન બ્રુવન નરો વિશુદ્ધિમેતિ સંતતમ હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથ ગતિમ વિમોહનમ હિ દેહિનામ સુશંકરસ્ય ચિંતનમ. 14 શ્લોકમાં સ્તોત્ર છે. શિવ તત્વ માટે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે શિવજીનું નૃત્ય થયું અથવા જ્યારે જ્યારે ડમરૂ વાગ્યું ને એમાંથી સૃષ્ટિને કંઈક ને કંઈક પ્રાપ્ત થયેલું છે. નનાદ ઢક્કામ નવપંચવારમ, જ્યારે ડમરૂનો અવાજ કર્યો ત્યારે એમાંથી 14 સૂત્રો પ્રગટ થયા. આજે સંસ્કૃત જે ભણતા હોય એ આ 14 ફોર્મ્યુલા 14 ફોર્મ્યુલા એના ઉપર આખું ગ્રામર ટકેલું છે. તમારો વિષય નથી એટલે કદાચ તમને આનો મહિમા ઓછો હશે, પણ આ 14 ફોર્મ્યુલા ઉપર જો આખું સંસ્કૃતનું ગ્રામર એનો બેઝ રહેલો હોય તો એ મહાદેવજીનું ડમરું વાગ્યું એમાં કેટલી તાકાત હશે. એક એક શબ્દ એમાંથી પકડ્યા પાણીની મુનિએ અને એ શબ્દોના આધારે સંપૂર્ણ ગ્રામર રચાયું. આજે શિવ તાંડવ સ્તોત્ર તમે સાંભળો, કેટલું સાંભળવામાં મજા આવે તમને, ભલે બોલવાનું ના આવડે. આમાંથી કોઈને આવડે છે શિવ તાંડવ સ્તોત્ર? એક સ્નેહલભાઈ છે નાના, પણ આજે નથી, પણ એ મારી પાસે ભણવા માટે આવતા ને એમને એક વિચાર કરેલો કે આ સંપૂર્ણ શિવ તાંડવ સ્તોત્ર એનો આપણે અર્થ કરવો છે. એનો અર્થ લગભગ ઓછો મળે છે, તો અમે ભેગા મળીને એમને શીખવાડ્યું અને પાછો એનો અર્થ પણ આપણે કરેલો છે ને આપણે આપણી ચેનલ ઉપર પણ એ મુકાવાનો છે. એકાદ શ્લોક બાકી છે હજી એનો. જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે, કેટલી શબ્દોની ગોઠવણ કરી છે. આ રાવણ બનાવે છે. રાવણ શિવ ભક્ત હતો અને સંસ્કૃતનો મોટો જ્ઞાતા હતો. જટાટવી એની મહાદેવજીની જટાઓ, ગલત જલ એટલે જેની જટાઓમાંથી ગંગાજીનો પ્રવાહ બહાર નીકળે છે. પ્રવાહ પાવિત સ્થલે ગલેવ લંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકામ, જેના ગળામાં ભુજંગ એટલે સર્પ, તુંગ માલિકામ સર્પની મોટી મોટી માળાઓ શોભાયમાન છે એવા મહાદેવજી. જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિ પ્રભા, એ નાગની ફણાઓ, પિંગલ સ્ફુરત ફણા મણિ પ્રભા, એ ફણા ઉપર જે મણિ છે ને એની પ્રભા, એનું તેજ એ હિમાલયના બરફથી આચ્છાદિત પ્રદેશો એમાં ડાયમંડ કરતાં પણ વધારે તેજસ્વી ભાસે છે. ડમટ 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 નિના ડમડવર્યમ, એ જે ડમરૂનો સ્વર છે એ કેવો આવે છે? ડમટ 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 નિનાદ. નિનાદ એટલે અહીંયા લીટ લકારનો પ્રત્યય છે. નિનાદ એટલે જેમને વગાડ્યું. ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ, તાંડવમ ચકાર એટલે રાવણ કહે છે એવા મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું. તનોતુ નહ એટલે અમે તમને વંદન કરીએ છીએ, એવું કોણ કહે છે? રાવણ કહે છે. તનોતુ નહ શિવમ અસ્માકમ એટલે અમારું તમે મંગળનો વિસ્તાર કરો, હું તમને વંદન કરું છું. એક એક શ્લોક તમે જુઓ ને એટલા સરસ મજાના એના અર્થ છે. તો આવું શિવ તાંડવ સ્તોત્ર એનું આજે પ્રાગટ્ય થયેલું છે. એવું સરસ મજાનું આ સ્તોત્ર છે. બીજો મહાશિવરાત્રિનો હેતુ એ છે કે શિવ અને શક્તિનું મિલન આજે થયું. એટલે શિવજી અને પાર્વતીજી આ બંનેનું મિલન થયું. હું તમને એક પ્રશ્ન પૂછું તો શિવજીના પત્ની કોણ છે? સતી છે કે પાર્વતી છે? સતી પહેલા હતા, પછી સતીએ શું કર્યું?
અગ્નિ સ્નાન કર્યું અને પછી એ સતી જ પાછા પાર્વતીના રૂપમાં પ્રગટ થયા અને એ જ પાછા કોને ત્યાં આવ્યા? મહાદેવજીને ત્યાં આવ્યા. એટલે આજે શિવજી અને પાર્વતીજી આ બંનેનું મિલન પણ થયેલું. અને ત્રીજો હેતુ એ છે કે સમુદ્ર મંથન એ થયેલું તો સૌથી પહેલા એમાંથી શું નીકળેલું? વિષ નીકળેલું. અને વિષપાન કોણે કરેલું? મહાદેવજીએ કરેલું. એ પણ આજનો જ દિવસ છે. એટલે આ પ્રમાણે 3 કથાઓ આ મહાશિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી છે. બીજી એક વાત કે મહાશિવરાત્રિ પર્વમાં જ્યારે મહાદેવજીએ વિષપાન કર્યું ને પછી દેવો ત્યાંથી જતા રહ્યા, અસુરો પણ ત્યાંથી જતા રહ્યા. પછી મહાદેવજીને અહીંયા જ્યારે પીડા થઈ ત્યારે એમને સર્પને ધારણ કર્યો અને પછી શાંતિ મેળવવા માટે હિમાલયમાં એક નિવાંત જગ્યા, એક શાંતિથી બેસી શકાય એવી જગ્યાએ તેઓ આવ્યા. એને આજે એવું કહેવાય છે નીલકંઠ મહાદેવ, એવું કહેવાય છે એ જગ્યાને. હિમાલયમાં છે. આપણને ચારધામ યાત્રાવાળાને સમય નહોતો, નહીં તો આપણે ત્યાં જવાના હતા. તાજેતરમાં જ ત્યાં ઘટના ઘટેલી એટલે આપણે ત્યાં જઈ શક્યા નહોતા. એટલા દૂર દૂરથી ત્યાં લોકો કાવડ યાત્રા કરીને જાય છે. તમે વિડીયોમાં જોયું હશે, કરોડો લોકો કાવડ યાત્રા કરીને જાય છે. કાવડ એટલે શું? એક લાકડી હોય, એ લાકડી ઉપર બંને બાજુથી પાણી ભરેલું હોય, ગંગાજળ હોય, ગંગાજળ. અને ગંગાજળ ક્યાં લઈ જાય? પહેલા નીલકંઠ મહાદેવ જાય. હવે નીલકંઠ મહાદેવ જ્યાં છે ત્યાં ગંગાજી નથી, ત્યાં બીજી કોઈ નદી છે. એટલે બધા લોકો શું કરે છે? નીચેથી ગંગાજીનું જળ ભરે, ત્યાં ઉપર જાય, મહાદેવજીનો અભિષેક કરે, પાછા નીચે આવે, પાછા સ્નાન કરે અને એ જળ કાવડમાં ભરીને પાછા પોતાના ગામ સુધી લઈ જાય. હવે બોલો, આવું શક્ય અમેરિકામાં છે? હું ઘણી વખત કોઈને કહું છું કે આજે મહાદેવજીનો અભિષેક કર્યો તો ગંગાજીનું જળ એમાં મિક્સ કરેલું, અર્જુનભાઈ, ચારધામથી યમુનાજીનું જળ લાવેલા એમાં મિક્સ કરેલું, સરસ્વતીજીનું જળ એમાં મિક્સ કરેલું, નર્મદાનું જળ મિક્સ કરેલું, અને એવા પાણીથી તમે બધાએ આજે અભિષેક કર્યો મહાદેવજીનો. એના દર્શન આપણે કર્યા. એનો એક મહિમા હોય છે. તો આ બધી નદીઓ ક્યાં છે? ભારતમાં છે કે અહીંયા છે? ભારતમાં. ભારતમાંથી આપણે શેમાં લાયા? એને અહીંયા પ્લેનમાં લાયા ને. હવે જે બોટલો તૈયાર કરી હતી મેં કેટલાકને સોંપી હતી કે 100-150 બોટલ તમે લઈ જાઓ. આપણા જયંતિ દાદા છે સિમરડાવાળા, એ થોડીક લાયા હતા, કેયુરભાઈ થોડીક લાયા હતા, બીજા બધાને સોંપી હતી થોડી થોડી. તો ગંગાજળ આપણે ત્યાંથી અહીંયા સુધી લાવીએ છીએ. હવે તમે કોઈ દિવસે અહીંથી લઈ ગયા કે ચાલો અમે તો ભાઈ વિશ્વનું સૌથી મોટું લેક મિશિગન એના કિનારે રહીએ છીએ અને એનું પાણી એટલે એટલું ચોખ્ખું કે સીધું નીચે માછલી દેખાય એટલું ચોખ્ખું પાણી, લીલું પાણી. કોઈ દિવસ એવું થાય કે મારા ગામમાં મારો પેલો મામો રહે છે, કાકો રહે છે, એને મિશિગનનું થોડું પાણી આપી દો. બોલો, છે આમાંથી કોઈ? હાથ ઊંચો કરો. કોઈ લઈ ગયા છો? શું કામ નથી લઈ જતા? એનો મહિમા નથી એટલા માટે. પણ આ નદીઓના જળ એની કિનારે ભગવાન પોતે પ્રગટ થયેલા છે, એની સાથે દિવ્યતા જોડાયેલી છે. એટલે આટલા દૂરથી ગમે તે ભોગે આપણે લાવવા માટે તૈયાર છીએ. આપણા માટે એનું વિશેષ મહત્વ છે. આ પીવા સુધી ઠીક છે, પણ આનું મૂલ્ય આપણા માટે કોઈ નથી. તો મહાદેવજીનો અભિષેક એ ખાસ ગંગાજળથી થાય. તો આવી અનેક કથાઓ આ શિવરાત્રિ સાથે જોડાયેલી છે. સમુદ્ર મંથનની કથા પણ જોડાયેલી છે. આવું શિવરાત્રિનું પર્વ આજના દિવસે જ્યારે હોય, તમે બધાએ સરસ મજાનું અહીંયા પૂજન કર્યું. બધાએ તમને બધાને રુદ્રાક્ષ પણ આપેલા છે. તો એ રુદ્રાક્ષ ત્યાંથી ચારધામ યાત્રામાંથી તમારા બધા માટે લાવેલા હતા અને નક્કી કરેલું કે મહાશિવરાત્રિના દિવસે આપીશું. તો જે પૂજામાં બેઠા હતા એ બધાએ પરિવાર દીઠ એક તો લીધા છે, પણ કદાચ હવે પરિવાર દીઠ કોઈ બાકી હોય તો મને મળજો, તો હું તમને આપીશ.
તમારા માટે જ લેવાનો, પછી કાકા મામા ભાઈ ને ભાણેજ એ બધાને નહીં તમારે વિચારવાનું. જેને લેવો હોય એને અહીંયા આવવાનું અને લઈ જવાનું. બરાબર છે? તો આ પ્રમાણે તમારા માટે રુદ્રાક્ષ પણ લાવેલા પ્રસાદીના ઓરિજિનલ રુદ્રાક્ષ છે આ. અને તમે આજે એની પૂજા કરી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પૂજા કરીને આપણે આજે ધન્યતાને પ્રાપ્ત થયા છે. બસ ભગવાન સ્વામિનારાયણ એમના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન એ અંધકારથી પ્રકાશ તરફ, અંધકારથી ભક્તિ તરફ, અંધકારથી સફળતા તરફ આપણું જીવન ગતિ કરે એવી ભગવાન સ્વામિનારાયણ અને સિદ્ધેશ્વર મહાદેવ આપણા બધા ઉપર કૃપા કરે એવી પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ. જય સ્વામિનારાયણ. હજુ આપણી પાસે થોડોક સમય છે, પણ તમે બધા જાણો છો કે મહાશિવરાત્રિના પર્વમાં આજે ફરાળ કરવાનું હોય. આજે યજમાનો પણ ઘણા સભાના થયા છે, પણ એના પહેલાં આજે સભામાં ઉપસ્થિત છે ડૉક્ટર હેમલભાઈ પટેલ, એમના દીકરા ડૉક્ટર રિશિન પટેલ. તો તેઓ એક આપણા જીવનમાં અવેરનેસ આવે અને બ્લડ ડોનેશન માટેની અવેરનેસ આપણા જીવનમાં આવે. હમણાં જ કીધું કે શરીરની નશ્વરતા, શરીરની અંદર ભગવાને જે અંગો આપેલા છે એ આપણને ભલે વેલ્યુ ના હોય પણ બહુ મૂલ્યવાન અંગો છે. જેને એકાદું અંગ ના હોય ને એને એની વેલ્યુ ખબર હોય. ભગવાને એમને એમ નથી આપ્યું, આ કેટલા કરોડોનું આપ્યું છે, પણ આપણે એનો સદુપયોગ કરીએ તો થાય. આ હાથને જ જુઓ, આ હાથથી પત્તા પણ રમાય, સટ્ટો પણ રમાય અને હાથથી માળા પણ થાય. નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું છે. તો એવી રીતે આપણા શરીરમાં રક્ત, બ્લડ, એનું પણ ડોનેશન આપણે બધા કરતા હોઈએ તો આપણા જીવનમાં એક અવેરનેસ આવે બ્લડ ડોનેશન માટેની. એના માટે ડૉક્ટર રિશિન પટેલ અહીંયા આપણને 5 મિનિટ સુધી ઉદ્બોધન કરવાના છે. તો આવો ડૉક્ટર રિશિન પટેલ. ડૉક્ટર હેમલભાઈના દીકરા રિશિન પટેલ છે, ડૉક્ટર નથી હજુ પણ. અચ્છા, તમે ડૉક્ટર થઈ જવાના છો, વાંધો નથી. જય સ્વામિનારાયણ. ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય. હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય સંતો અને બધા હરિભક્તો ને મારા જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ છે રિશિન પટેલ. હું બેરિંગ્ટન હાઈસ્કૂલમાં 11મા ધોરણમાં ભણું છું અને હું આજે આવ્યો છું બ્લડ ડોનેશનની ઇમ્પોર્ટન્સની વાત કરવા માટે. મારા ફ્રેશમેન યરમાં એટલે 9મા ધોરણ હું ખાસો જતો હતો બ્લડ ડોનેશન સેન્ટર્સમાં વોલન્ટિયરિંગ કરવા માટે. ખાસું ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે જ્યારે તમે જોવા જાઓ. સાઇન ઇનથી જ્યારે ફ્લેબોટમિસ્ટ તમારું બ્લડ લે થી ડોનેશન કરતાં પછી જે રિકવરી પ્રોસેસ હોય એકદમ ઇઝી અને ઓર્ગેનાઇઝ પ્રોસેસ હોય છે. મને પહેલાં એવું નહોતું લાગતું કે બ્લડ ડોનેશન કરવાનું આટલું ઇઝી હોય અને મને કાયમ વિચારો આવે કે વધારે લોકો કેમ નથી આવતા ડોનેટ કરવા માટે. વોલ્યુમ તો ખાસું ઓછું હતું વીકેન્ડ્સમાં જ્યારે હું જતો હતો વોલન્ટિયરિંગ કરવા માટે. આનું એવું પણ નહોતું કે આ લંબી સમયનું પ્રોસેસ હતું. ધીમે ધીમે મને ખબર પડવા માંડી કે આ પ્રોબ્લેમ વધતો જાય છે. જાન્યુઆરી 2024માં અમેરિકન રેડ ક્રોસે નેશનલ બ્લડ શોર્ટેજ ડિક્લેર કર્યું. છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછા લોકો ડોનેટ કરવા આવે છે અને એના લીધે 40% સપ્લાય ઓછો થઈ ગયો છે બ્લડનો. આ પ્રોબ્લેમ દર વર્ષે વધતો જાય છે અને આ વર્ષે 2026માં એક્સ્ટ્રીમ ઉપર આવી ગયો છે. આના લીધે હોસ્પિટલ્સને સૌથી વધારે તકલીફ પડે છે. આઈડિયલી ડૉક્ટર્સ જોડે તો બ્લડ સપ્લાય હોવો જોઈએ, એટલે જે પેશન્ટને જોઈએ એને આપી શકાય જ્યારે જોઈએ ત્યારે. પણ બ્લડ શોર્ટેજના લીધે ડૉક્ટર્સને એવું નક્કી કરવું પડે કે કોને બ્લડ આપવાનો ને કોને નહીં. આવા ડિસિઝન તો ડૉક્ટર્સને કદી લેવા ના જોઈએ. આ પ્રોબ્લેમ મેં સુધારવા માટે મેં મારા હાઈસ્કૂલમાંથી કમ્યુનિટી અવેરનેસનું કેમ્પેન ચાલુ કર્યું છે જેનું નામ હોસા રેડ પલ્સ છે.
અમારો ગોલ એવો છે કે નેશનલ બ્લડ શોર્ટેજ ઉપર અવેરનેસ સ્પ્રેડ કરીએ અને બ્લડ ડ્રાઇવ્સ હોસ્ટ કરીએ. ગયા વર્ષે અમે આવું જ કર્યા. અમે ડોર ટુ ડોર ગયા આપણા ફ્લાયર્સ આપવા માટે. નર્સિંગ હોમ્સમાં અને ક્લાસરૂમ્સમાં અમે વાતો કરવા ગયા અને 2 બ્લડ ડ્રાઈવ અમે હોસ્ટ કર્યા જેમાં 50 લોકો બ્લડ ડોનેટ કરવા આવ્યા. આ એક્સપિરિયન્સથી અમને બહુ જ બધું શીખવાનું મળ્યું. એવું પણ શીખ્યા કે કમ્યુનિટીમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ છે જેના લીધે લોકો ડોનેટ નથી કરતા, ખાસ આપણા લોકોમાંથી. જ્યારે હું મારા ફેમિલી ને ફ્રેન્ડ્સને પૂછવા ગયો કે બ્લડ ડોનેટ કરવા આવશો, હું હા કરતાં વધારે એક્સક્યુઝીસ સાંભળ્યો. એકનો આયર્ન ઓછો હોય, બીજો કશાક દવા લેતો હોય, ત્રીજો જોડે સમય નથી ડોનેટ કરવા માટે. અને મારા ફેમિલી ને ફ્રેન્ડ્સ એકલા નથી. આખા યુએસમાં 62% લોકોને ડોનેટ કરી શકાય છે, પણ ખાલી 3% ડોનેટ કરે. કારણ બધાના મગજમાં બહુ જ બધા મિસકન્સેપ્શન્સ છે જે લોકોને ડોનેટ કરવા પ્રિવેન્ટ કરે. આના જ લીધે બ્લડ સપ્લાય આટલો ઓછો થઈ ગયો છે યુએસમાં. એટલે આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે મિસકન્સેપ્શન્સ વિશે અવેરનેસ આપ્યા. ખાસ આપણા લોકોમાં એવી થિંકિંગ હોય છે કે આપણું આયર્ન ઓછું હોય અથવા તો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા લેતા હોઈએ તો આપણાથી ડોનેટ ના કરાય. પણ આવું થિંકિંગ ખોટું છે. તમારું આયર્ન ઓછું હોઈ શકે પણ તમારું બ્લડ કાઉન્ટ કદાચ નોર્મલ હોય. અને ડોનેટ કરતાં પહેલાં એ લોકો તમારું બ્લડ કાઉન્ટ ચેક પણ કરશે. અને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસના દવાથી કંટ્રોલમાં હોય તો ડોનેશન કરી શકાય છે. એના માટે હું આપણા લોકોને ટાર્ગેટ ઓડિયન્સ રાખ્યો છું આવા મિસકન્સેપ્શનને સુધારવા માટે. આના પછી હું, મારો ફ્રેન્ડ ને મારો ભાઈ બધાને સર્વે પાસ કરીશું. 2 જ મિનિટ લાગશે પૂરો કરવામાં, પણ આ સર્વેની ઇન્ફોર્મેશનથી અમને બહુ જ મદદ થશે લોકોના વિચારોને વધારે સમજ કરવા માટે. હું સર્વેમાં અમુક પર્સનલ ઇન્ફોર્મેશન પૂછું છું, જેટલે ઈમેલ ને ફોન નંબર, જેનાથી જો મને વધારે ઇન્ફોર્મેશન મળે તમને વધારે કહેવાય. આવી ઇન્ફોર્મેશન ભરવાની જરૂર નથી કારણ કે આ સર્વે ખાલી એજ્યુકેશનલ પર્પસીસ માટે છે. આના લીધે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે સર્વે ભરજો. જો તમારી પાસે સેલફોન પણ હોય તો QR કોડથી ઓનલાઈન સર્વે ભરી શકાય છે. અને એક છેલ્લી રિક્વેસ્ટ, જો તમે બ્લડ ડોનેશન કરી શકો તો માર્ચની 1લી તારીખે બ્લડ ડ્રાઈવ અમે હોસ્ટ કરીએ છીએ લેક ઝ્યુરિકમાં, અહીંથી નજીક જ છે. આની ઇન્ફોર્મેશન ફ્રન્ટમાં છે અથવા તો અમને પૂછી શકો છો. સર્વેની પાછળમાં એક QR કોડ એ રાખ્યો છે સાઇન અપ થવા માટે. જો તમે આના પહેલાં બ્લડ ડોનેશન ના કર્યા હો તો જરૂર આવજો, કારણ કે તમને વધારે ખ્યાલ કેમ નહીં પડે જ્યાર સુધી તમે એકચ્યુઅલી ટ્રાય ના કરો ડોનેટ કરવા માટે. બ્લડ ફેક્ટરીમાં ના બનાવાય અને એના લીધે લોકોને એમના કાઇન્ડનેસથી બ્લડ આપવું પડે. મારી બા મને કાયમ કહે કે જો કોઈનું ભલું કરો તો આપણું પણ ભલું થાય. તો આવજો માર્ચની 1લી તારીખે બ્લડ ડોનેટ કરવા માટે. આ મહાશિવરાત્રિના દિવસે પૂજ્ય સંતો અને સ્નેહલભાઈ એ મને ઓપોર્ચ્યુનિટી આપી, એના માટે ખૂબ આભાર. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સરસ. ઋષિન પટેલ એમને આપણે એક પ્રસાદીનો હાર પહેરાવીએ, તાળીઓથી વધાવી લઈશું. બ્લડ ડોનેશન એ જરૂરી છે એવું કીધું અને લગભગ ઘણા વર્ષોથી સ્નેહલભાઈનો પ્રદીપભાઈ પાટડિયા બેઠા છે. અમારો સંકલ્પ છે કે આપણો પાટોત્સવ જ્યારે આવે ને ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ આપણા મંદિરમાં આપણે રાખવો એવું પણ આપણે વિચારેલું છે. એટલે આ વખતે સ્નેહલભાઈને પ્રદીપભાઈ પાટડિયા તેઓ વ્યવસ્થાપન કરવાના છે. આપણા પાટોત્સવ વખતે બધા ખૂબ સારી રીતે બ્લડ ડોનેશન કરીને આપણે બધાને પ્રેરણા પૂરી પાડીશું. ખૂબ ખૂબ ધન્યવાદ ઋષિન પટેલ એમનો. આપે ખૂબ સરસ એક માર્ગદર્શન આપ્યું. બીજું કે આજની સભાના યજમાનો અહીંયા આશીર્વાદ લેવા માટે આવે એના પહેલાં કેટલીક જાહેરાતો કરી દઉં. હવે જે નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે એની અંદર સૌથી પહેલાં શું આવે છે? અમાસ નહીં આવે પહેલાં?
અમાસ આવે છે, પછી શું આવે છે, એકાદશી આવે છે, રવિ સભા આવે છે, અને સૌથી મોટો ઉત્સવ આવે છે, ગ્રહણ ઉત્સવ ના કહેવાય, એટલે પૂનમના દિવસે જ ગ્રહણ છે. અને આ વખતે તો બહુ બધા ગ્રહણ છે. હમણાં 17 તારીખે એક હતું, સારું કે અહીંયા નહોતું દેખાવાનું. 3 તારીખે ગ્રહણ જે આવવાનું છે એ લાંબુ ગ્રહણ છે ને આખી રાત્રિનું છે, એટલે એને પાળવાનું છે. 2 તારીખે સાંજે વેદ ચાલુ થઈ જાય. આપણા ગ્રુપમાં આપણે ટાઈમિંગ બધા મોકલીશું. પણ ગ્રહણ 3 તારીખે છે, પૂનમના દિવસે હુતાશની હોળીનો ઉત્સવ આપણે કરતા હોઈએ તો 1 માર્ચે ઉત્સવને લઈ લઈએ. રવિવારે આપણે હોળીનો ઉત્સવ કરીશું, બરાબર છે. એના પછી ખાસ કરીને શિબિર આવે છે. 15 વર્ષથી 60 વર્ષ સુધીના હરિભક્તો માટે શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. એનું નામ આપેલું છે યુથ કન્વેન્શન નંબર 1. એની અંદર આખા શિબિરની એક થીમ છે, એ છે સત્સંગ ફ્યુલ ફોર સ્ટ્રોંગ યુથ. આના ઉપર આખી થીમ આપેલી છે. આની અંદર ખૂબ સારામાં સારા બધા મોટિવેશનલ સ્પીકરો એ ભારતથી પણ સ્પીચ આપવાના છે, અને અહીંથી સંતો હરિભક્તો જે સારી રીતે બધું જાણે છે તો એ પણ આની અંદર સ્પીચ આપવાના છે. માર્ચ મહિનાની 6, 7 અને 8 તારીખ, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે, આજે બધાને રજા હોય એટલે જે આની અંદર જોડાવાના હોય એ બધા અવશ્ય જોડાજો. ખાસ કરીને એક પ્રશ્ન આવેલો કે વડીલોને જોડાવાની ઈચ્છા છે. વડીલો, તમે અમારા માટે પૂજનીય છો. તમે અત્યાર સુધી આ સંપ્રદાયને ઘણો સાચવેલો છે અને હજી પણ સાચવવાના છો. પણ પ્રશ્ન ત્યારે કે તમે આટલું લાંબુ જો બેસી શકતા હો તો વેલકમ છે. પછી તમે વારે વારે ઊભા થાઓ અને બાથરૂમ માટે જાઓ અને આ બાજુ જાઓ અને પેલી બાજુ જાઓ અને ધબ દઈને બારણું ખોલો એટલે અહીંયા જે ચાલતું હોય ને બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે જેને જોડાવું હોય એ આવી શકે, પણ એક શર્યતે અહીંયા જેવું કહેવામાં આવે એવું જો કરવું હોય તો જ. બાકી રવિ સભામાં તો બધા અવશ્ય તમે જોડાજો. ખૂબ સરસ મજાની આ શિબિર થશે. એના માટેના રજિસ્ટ્રેશનના ફોર્મ એ પણ રેડી થઈ ગયા છે. એની લિંક પણ અહીંયા આપેલી છે, તમને ગ્રુપમાં આવી ગઈ છે. એટલે મોડું કર્યા સિવાય એ તમે ભરતા રહીજો. એના ટોપિક પણ આવતીકાલથી ગ્રુપમાં બધા સ્કેડ્યુલ સાથે શેર થઈ જશે, તો આપ એની અંદર ખાસ ખાસ જોડાજો. આ પ્રમાણેના પ્રોગ્રામ છે. પછી ચૈત્ર સુદ નોમ આવે એટલે આપણા ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય, એટલે પણ ખૂબ ધામધૂમીથી નેક્સ્ટ મંથ આપણે ઉજવીશું. હવે યજમાનોને તાળીઓથી વધાવવાના છે. જેમના નામ લઉં તેઓ આશીર્વાદ લેવા માટે અહીંયા આવે. ઇન્દિરાબેન વિપિનભાઈ પટેલ શ્રીજી પ્રસન્નતાર્થે, અંકિત રાજેશભાઈ પટેલ, એમનો અંકિતનો બર્થડે છે એટલા માટે. આ અંકિત છે ને બહુ સમજદાર છે, એટલે એકવાર તાળીઓથી આપણે બધાને વધાવીશું. આપણા વિપિન દાદા કાઉન્ટરમાં ખૂબ સારી સેવા આપે છે. દરરોજ અહીંયા આવે અને હંમેશ માટે કાઉન્ટર ઉપર બેઠા હોય. અહીંયા સંતો જે કહે એ પ્રમાણે પણ સેવા કરતા હોય છે, એટલે તાળીઓથી એમને પણ વધાવીએ. એમનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે. દીપકભાઈ મનીષાબેન પટેલ, તાળીઓથી વધાવીએ. આશીર્વાદ લેવા માટે આવશો. ચંદ્રિકાબેન નવીનભાઈ પટેલ, શ્રીજી પ્રસન્નતાર્થે. નવીન દાદા આવો, તમારું પણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. નવીનભાઈનો એક ગુણ છે, કાયમ હસતા હોય. યાત્રામાં હતા અને બધાને ખૂબ હસાવતા હતા. એવા નવીન દાદા, એમનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે. ચંદ્રિકાબેન સાથે દીક્ષિતાબેન પ્રવીણભાઈ પટેલ ભગત, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. હંમેશને માટે જ્યારે જ્યારે સંતો માટે સેવાની જરૂર હોય તો ભગત હંમેશ માટે તૈયાર હોય છે. ભારતીબેન પંકજભાઈ પટેલ, પંકજ કાકા, એમને પણ તાળીઓથી વધાવેલું હોય. પંકજ કાકાની સેવા પણ ખૂબ સારી હંમેશ માટે રહેલી છે સેવા.
જો તમે છે ને અલમસ્ત છે અમારે પંકજ કાકા. જય સોમનાથ. આ ઠાકોરજીનું જે પાણી આવે ને એ આમ તો બધા લાવે છે વિજયભાઈને, પણ ખાસ કરીને પંકજભાઈ કાયમ માટે પાણી લાવવાની સેવા કરતા હોય છે. આજની ધૂન કરવાની છે. રેકોર્ડ કરજો ને એક વિડીયો. મનુભાઈ એમ પટેલ, એમની તબિયત સારી થાય એના માટે. શિરીષભાઈ ખેરડિયા આણંદથી, એમની તબિયત સારી થાય એના માટે. અને નલિનીબેન જયંતિભાઈ પટેલ सिमरडावाला, એમનું પણ સ્વાસ્થ્ય ખરાબ છે, એ સારું થાય એના માટે. दूसरी एक बात है, महाराष्ट्र के नासिक शहर में स्वामीनारायण सत्संग मंडल की स्थापना हुई सदगुरु शास्त्री भक्ति प्रकाश दास जी एवं गुरुवर्य सदगुरु शास्त्री धर्म प्रसाद दास जी के माध्यम से. तो जिनका बहुत योगदान रहा, ऐसे भास्कर भाई पाटिल वहाँ के हरिभक्त है. ऐसा कहा जाए तो गलत नहीं, महाराष्ट्र में बहुत ऐसे कम हरिभक्त है जो प्याज और लहसुन नहीं खाते. इनमें से एक नाम था भास्कर भाई पाटिल और उनका परिवार. 100% भगवान स्वामीनारायण के साथ जुड़ा हुआ परिवार. भक्ति स्वरूप शास्त्री की अभी नासिक में कथा थी. कथा के दौरान शोभा यात्रा थी. शोभा यात्रा भी की, सभी संतों के दर्शन भी किए, गुरुजी से बात भी की. यहाँ पर मुझे फोन भी आया था, मेरे साथ बात भी की कि स्वामी जी वो एक मैंने पोस्टर सेंड किया था, महाराष्ट्र के विधानसभा के अध्यक्ष, उनके साथ एक कार्यक्रम था, तो उन्होंने फोन किया स्वामी जी आप मुंबई कब आ गए. तो हमारी बात भी हुई और शाम को अचानक वो भगवान उनको अपने पास ले गए. तो ऐसे भास्कर भाई पाटिल, उनको भगवान कायम अपने चरणों में स्थान दे, इसीलिए भी अब धून करनी है. आरती माटे बधा भक्तजनों जोड़ाजो. लीनाबेन के पटेल तेओ पण आरती माटे जोड़ाशे. हवे आगळनो कार्यक्रम એક બીજી ખાસ જાહેરાત નહીં, પણ આપણે ગર્વ લેવાની જેવી વાત છે કે આપણી પાસે જે સંતો છે અહીંયા આગળ, મુક્ત પ્રકાશ સ્વામી છે, પ્રકાશ સ્વામી છે. આજે સવારે મેં દર્શનમાં વિડીયો મોકલ્યો તો સ્વામીએ સરસ મૂર્તિ દોરી અને શિવજીની મૂર્તિ દોરેલી છે અને ખૂબ જ. બીજું, ધર્મપ્રકાશ શાસ્ત્રી ત્યાં આપણે મુંબઈ સ્ટાર રિપોર્ટ મેગેઝિન જે દર મહિને બહાર પડે છે, રાઈટ સ્વામી? હા, એમાં મેં 60 પાનાનું એક આખું મેગેઝિન પણ મોકલેલું હતું સવારના દર્શનમાં સાથે. આપણી ગર્વની વાત એમ છે કે સ્વામીએ ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ સફળતા અને ખૂબ જ ધાર્મિક વાતો, આપણી સ્વામિનારાયણ ભગવાનની વાતો આવા મોટા મોટા મેગેઝિનમાં પ્રસારિત કરી રહ્યા છે. તો આપણે સૌ એકવાર સંતોને ભાવથી વધાવીએ. આ કોઈ નાની સૂની વાત નથી કે આવા પવિત્ર સંતો, આવા સંતો જે ભણેલા આપણને સાચું માર્ગદર્શન અહીંયા આપે છે. અમેરિકામાં બહુ ઓછું થાય છે. બહુ આપણે ભાગ્યવાન છીએ બધા જ, બહેનો ભાઈઓ બાળકો બધા જ, કે આવા જે મોટા જે કે ને બહુ જ નિર્માની, એમને કોઈ પણ જાતનું માન નથી. કેટલું મોટું એમને એકચ્યુઅલી જવાનું હતું ઇન્ડિયા સ્વામીને. મિસ્ટર મોદીજી જોડે એમને બેસવાનું હતું, પણ એમનું R1 વિઝાનું એપ્લાય કરેલું હતું એટલે પછી રોકાઈ ગયા. નહીંતર મને 3-4 વાર કીધું સ્વામીએ કે ભાઈ મારે
જો દા થવાનું હોય તો મેં કીધું તમારું બધું થઈ ગયું છે પણ ઇન્ડિયા એમને જો પણ વાત એમ છે કે સંતો આપણી માટે કેટલો બધો દાખલો કરે છે અને આવા મોટા રિપોર્ટ્સ તમે જો ઇન્ડિયાના ન્યૂઝમાં વડોદરાના ન્યૂઝમાં આપણું મંદિરનું નામ આવ્યું બધું એ બધું કળા છે બધું એક આવડત છે અને આપણે એનો ખૂબ લાભ ઉઠાવવો જોઈએ આપણી બધાની ફરજ છે બરાબર એટલે મંદિરમાં કાયમ બધાએ આવવાનું દર વીકેન્ડે બરાબર છે હવે ધૂન અને ત્યાર પછી આરતી સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની